તો બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ ને સુપ્રભાત ભાઈ હિન્દીમાં ને આપણે નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ને સવારના વાગી જશે 7:30 8 વાગે તો નેટ હોય નહીં ભાઈ, એટલો ટાઈમ થઈ ગયો છે. અત્યારમાં વાતાવરણ એવું ખબર છે ભાઈ, ધુમ્મસવાળું વાતાવરણ છે. તેમ જોવો છે ભાઈ, સૂર્યનારાયણ કે દેખાતા નહીં, આ ઝાડવાડા એ અત્યારમાં બધા જોવા. અત્યારમાં ઝાકળ એવો ને દેશી ભાષામાં જોઈ રહ્યો સૂર્ય સરખે દેખાતો છે નહીં ને આને લઈ લીધો આપણે હારે ને હાલીને તું ક્યાં થાય? આંખ્યું મટમટાવે નથી કહેતો કોઈ તને, આંખ્યું કરે બોલવા ભાઈ. જો અત્યારે વાતાવરણ આવું થઈ ગયું છે ભાઈ જઈ સાયલા ભાઈ કોમ્પ્યુટર શીખો ફટાફટ. દિવાળીની પહેલાં આપણે કોમ્પ્યુટર શીખી જવાનો પ્લાન હે બધે, પછી થઈ જઈએ રાજકોટ ભેગા. કાં બગા હું એક કહો બગર નહીં, પછી મારે એકને જવાનું છે ભાઈ. જો અત્યારે વાતાવરણ જોતી, ઓહો ભાઈ મન ફ્રેશ થઈ ગયું અત્યારે ભાઈ. ધુમ્મસ ભાઈ, ઝાકળ કહેવાય અને આપણે શું કહેવાય બગા? ઓય તેરે કો બતા રહે, ઝાકળ કહેવાય. ઝાકળ ન કહેવાય એને ધુમ્મસ કહેવાય. ઝાકળ કહેવાય. ઝાકળનો મતલબ એટલે હવે મને એક દિવસે ઓકળા મીટલો રાઈડો નાખે તો મેં લોકેશન સારું એ જાય, થોડો ફોટો શૂટ કરી લઈએ તો વિડીયોની અંદર બની રહીજો. એ આપણે જાને ભાઈ કોમ્પ્યુટર ક્લાસીસમાં વહી ગયા છીએ ને ભાઈ જો ભાઈ અંધારું હોય ભગોરો અંદર લાઇટ કરવા વહી ગયો છે. ચાલુ કરે ચાલે ત્યાં આવે તો ઉજાલા હો ગયા, મતલબ અંજોળું થાય. જો આ તો ભાઈ જો હવાની પૂછડી રહ્યો ને ઠીક ક્યાં સુધી એટલે મારે તમે વિખંડ શીખણ હલાઈ ચાલુ કેમ કરે? પેલા ચાલુ કરે, ચાલુ જ કર તો શું લેવાતું આવડતું હોય? કાંઈ હું લેવાતો ન આવડતું. આટો મારો મૂક તો બંધ કરાય નીકળે હાલ બાબન મારે કહી દેવું પડશે. હાલ રોબન કેવું કાં નકર આટા મારવા ચાલુ જ કર કોમ્પ્યુટર કરું. પેલા શું કરવાનું હોય? ભાઈ રવાજ નહીં કોકનું હે ટળે જઈશે. આયરન ન સુધરે હો, પણ ક્યાંય હાકડા ના થતા રેવ કે આ કે ઉંદડવાનું કે માઉસ કહેવાય અને માઉસ કહેવાય અને સમજાવો કહો ઉંદડું ન કે માઉસ કહેવાય. તમે કોમેન્ટ કરો કે માઉસ નો કહેવાય અને માઉસ કહેવાય. માઉસ ને કહેવાય માઉસ જ કહેવાય. હા ઉંદડું કહેવાય. બહુ બગડી જાય ભાઈ. વેલકમ ભાઈ થઈ ગયું છે. ચાલુ કરવાનું તે કીધું પણ હવે મારા વ્યુઅરને કહેવાનું હતું તો હાલો હું ચાલુ કરી બતાવું. એ જ નહીં કરે પહેલાં જ બે સ્વિચ પાડી દેવાય એને વેઝામ કર્યા. ભાઈ હું પેલા ખુરશી નીકળું સ્વિચ પાડીને પછી સીપીયુની જો ભાઈ આવે આ બટન એ ક્લિક કરવાનું. જો થઈ ગયું કમ્પ્લીટ. લીલી ને લાલ લાઇટ થાય ભાઈ. જો ઓપન કરી નાખ્યું કોમ્પ્યુટર. જો ભાઈ પ્રોસેસ ચાલુ છે ભાઈ આપણે જોઈએ. જો ભાઈ આવું આવી જાય ભાઈ એન્ટર દબાવવાનું, એટલે 1 2 3 વખત એટલે ભાઈ 2 વખત દબાવો તો હું થઈ જાય, હું ન થાય ભાઈ. એન્ટર દબાવવાનું ભાઈ. જો સ્ટાર્ટ દબાવવાનું આવે છે. જો સ્ટાર્ટ વિન્ડો. કા ભગા સાચું ને? આજ શું આપણે કરવાનું છે? આ ભાઈ ગુજરાતી ટાઈપિંગ હાલે ભાઈ. ભાઈ ના દિવાળી પહેલાં અમારે શું કે કોમ્પ્યુટર શીખી રાજકોટ ભેગું થઈ જવાનું હોય ભાઈ. કાં બધું તાર ના અમારે એકલા જવાનું હોય ભાઈ. આજ ગુજરાતીનો છેલ્લો દિવસ છે ટાઈપિંગ કરવાનો. કાલથી લેક્ચર ચાલુ થઈ જાય છે ભાઈ. જો ભાઈ સૌથી પહેલાં તો તમારે ભાઈ જો શું કરવાનું પ્રોસેસ થાય વેલકમ જે આવી તો આવે છે, થોડોક વેટ કરો. તો પહેલાં કાઢી લીધી. જો ભાઈ રિફ્રેશ કરવાનું. ગમે વખત ચાલુ કરો ને કોમ્પ્યુટર એટલે તમારે પહેલાં રિફ્રેશ કરવાનું આમ કરી આમ. જો રિફ્રેશનો ઓપ્શન આવે 2-3 વખત રિફ્રેશ કરો એટલે કે કોમ્પ્યુટરમાં જે વાયરસ હોય ને તે વહી જાય. ભાઈ તમારામાં હોય ને તો શું કહેવાય ખબર થોડો ફ્રેશ થઈ જવાનું એટલે તમારા વાયરસ વહી જાય. એ ઘડા કોમ્પ્યુટરમાં આવે ભાઈ વાયરસ, રિફ્રેશ કરી નાખવાનું તો એ ફટાફટ ગુજરાતી ટાઈપિંગ છેલ્લો દિવસ સેકન્ડ નાખી તો વ્લોગ વિડીયોની અંદર બની રહીજો. ફેમિલી ભાઈ તમને એવું લાગતું હશે કે આ ભાઈ ક્યાં હે ભાઈ, કયા વિસ્તારમાં આવી ગયો છે? તો ભાઈ બ્લેક મેનારાણીને આપણા હાથમાં આવી જાય ને ઓલમોસ્ટ વાગી જશે 2:30. આ થોડુંક ગળું ખરાબ છે એટલે થોડું બોલવાનું તકલીફ થઈ જાય. હવે તમે જોયું તો સાયલા ભાઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ જ ન આવ્યો. બોલો હાલો ભાઈ. જો ટોપી છે ને તો વરસાદી માહોલ જેવું થઈ ગયું છે. જો તેમાં આ સાઈડ ને આપણે જઈએ છીએ બોડી. ભાઈ બોડી કયા ક્રિએટરનું ભાઈ ગામ છે જરા કોમેન્ટ કરો તો ફટાફટ હાલો મિત્રો. ને બનાવવાનો તો વિડીયો એ ક્રિએટર સુધી પહોંચાડી દેવા પડે ને ભાઈ. જો તેમ વરસાદ ભાઈ થઈ ગયો છે આવો ભાઈ, તો વિડીયો શેર કરી વાળજો આપણે બોડીના ક્રિએટર વિશે. તો ફટાફટ આપણે બોડી જતા કામકાજ આપણું પૂરું કરતા જોઈશું ભાઈ એ ક્રિએટર ભેગા થાય કે ન થતા. ફાઇનલી મિત્રો જો ભાઈ તમારો ભાઈ રહ્યો ને કોમ્પ્યુટર શીખીને ડાયરેક્ટ વીઆઈઓ છે ઘર ભેગો એટલે વાડી આવી છે ભાઈ. જસ્ટ અત્યારે
ત્રણ નીણ નાખી રહ્યો ને ભાઈ ઓલમોસ્ટ વાગી જશે 4 ને તડકો કહો ને તો બુક્કા બોલાવે છે અહીંયા. બોલો મિત્રો તમારે અત્યારે તડકો છે કે નહીં ભાઈ? વાદળા હોવા છતાં તડકો એટલો છે ને જોવાથી ભાઈ. તો આપણે વાળીએ છીએ અત્યારે જોવાથી. ઓહો ભાઈ એટલે વાદળા છે ને આ આવી રીતના બધું છે. ને જો આપણે આ ભાઈ ભેંસને નીણ નાખી દીધી છે, એક આઈ છે, 2-3 સામે છે ભાઈ. તમારો ભાઈ ને એમ તો ખાવ ગરીબ નહીં, થોડા પૈસા હે ભાઈ, બાપ દાદાના વખતના ભાઈ. આપણે વરખડી એ કંઈ કરતા એ નહીં, મારા પપ્પાની હોય. વાહ ભાઈ વાહ ભાઈ. બ્લેક મહિના રાણી સામે પડી છે ભાઈ. જોઈશું થોડુંક પ્લાન કર્યું. અત્યારે 4 વાગી છે ને ભાઈબંધુ આવે થોડાક તો ફટાફટ એમને લેતા બાલ્ટી કરી તો ભાઈ મેળ આવે તો. કારણ કે એ બદલા બાજુ ગયા છે નહીંથી આમ તો હમણાં ફોન આવશે તો ફોન આવે તો જઈશું ને કાંઈ વાડી સીધ આપણે અહીંયા ભાઈ. આપણે ડેલી સર વ્લોગ કરવાના છે કન્ટિન્યુ હવે, પણ 9 વાગે અપલોડ થઈ જાય એટલે થઈ જ જવો પડે વ્લોગ. કોણ આપણને સપોર્ટ કરે મિત્રો? ફટાફટ આપણે ચેનલ મોનેટાઈઝ કરવી નહીં હવે ફટાફટથી 5-10 હજાર કરાવી દો સબસ્ક્રાઈબર. તો હું થોડુંક આનો તમને નજારો બતાવી દઉં. હું તમને કંઈક બતાવું છું. મસ્ત મજાનું છે, નાનું બચ્ચું આવ્યું છે આપણા ઓઈલે, એ પણ મીંદડીનું. બોલો તો ભાઈ નાનું એવું છે. ઓય હાલ તો જો ભાઈ નાનું રખડે છે ભાઈ. નાનું ટેબુરિયો તો નહીં રખડે એમ જોત ખરાથી ખ્યાલ ન જો એટલે ખાવાનું ગોતે છે તો જો લેલા બોલ્યા ને ત્યાં જો એ ગોતે ઓ પણ ન્યા નહીં તો ભાઈ બ્લેક બેનર પકડી છે. ભાઈ બનો ફોન આવે તો જઈ